સુરેન્દ્રનગર પાતળી તાલુકાના પોયડા ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી ઘટના બની છે। 75 વર્ષીય કડવાભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર પોતાના ઘરની બાજુમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાટલો નાખીને સૂતા હતા। તે દરમિયાન મોડી રાત્રે અજાણ્યા શખ્સે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાખોરે વૃદ્ધના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી। ઘટના સમયે મૃતકની પૌત્રી આરતીબેન જાગી જતા તેણે સમગ્ર ઘટનાને પોતાની નજરે જોઈ હતી। આરતીબેને તાત્કાલિક રાડા બૂમ પાડતા પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા। જોકે ત્યાં સુધીમાં હુમલાખોર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં પાટડી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ માટે ખસેડ્યો છે। હાલ વૃદ્ધ પર જીવલેણ હુમલો કરી હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। પાટડી પોલીસે અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અને બીજી તરફ પાટડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચોરી, લૂંટફાટ અને મારધાડ જેવી ગુનાખોરીની ઘટના વધી હોવાના આક્ષેપ વચ્ચે સ્થાનિકોમાં પોલીસ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। શું નામ તમારું? મૃતક તમારે શું થાય? શું ઘટના બની હતી? રાતે કોક પૈના આવીને મારી જતો રહ્યો। ગમે હોય મેં એક જ જોયો વ્યક્તિ હતું, મેં બૂમ પાડી તો નાહી ગયો ફટફટ કરતો। મારા મમ્મી પપ્પા બોલાવે છે ત્યાં ગાડી તે દોડમ તો નાહી ગયો। અને કોની ઉપર શંકા કે એવું ગઈ? નહીં, એવી તો કોઈના પર નહીં। અને પોલીસ સમક્ષ શું માંગણી કરવા માંગો છો? શૈલેષ વાણિયા, દિવ્યાંગ ન્યૂઝ, પાટડી, સુરેન્દ્રનગર।